આપનું ખૂબ જ સ્વાગત છે. સર, તમારું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપશો. હું શૈલેન્દ્ર વાઘેલા જી. પત્રકાર છું, ડોક્યુમેન્ટરી મેકર છું. 20 વર્ષથી લાંબી મારી પત્રકારત્વની યાત્રા રહી છે. દિવ્ય ભાસ્કર, મુંબઈ સમાચાર, સંદેશ એવા અખબારોમાં કામ કરી ચૂક્યો છું અને અત્યારે હું ડોક્યુમેન્ટરીઝ બનાવું છું. રિસન્ટલી મેં ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ ઉપર ડોક્યુમેન્ટરી બનાવી છે અને જેમાં આપણો ગુજરાતી પત્રકારત્વનો 200 વર્ષનો ઇતિહાસ છે. 1 જુલાઈ 1822 પહેલું ગુજરાતી અખબાર મુંબઈ સમાચાર શરૂ થયેલું. જી. ત્યારથી લઈને 2022 સુધીની જે 200 વર્ષની યાત્રા છે ગુજરાતી પત્રકારત્વની, એ ડોક્યુમેન્ટરી રૂપે મેં બનાવી છે. ગુજરાત સરકારનું જે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ છે, માહિતી ખાતું, એ આ ડોક્યુમેન્ટરીના મૂળ નિર્માતા છે. એમના માટે મેં આ ડોક્યુમેન્ટરી બનાવી છે. એટલે ને આ 200 વર્ષની જે પત્રકારત્વની જર્ની 22 મિનિટના 2 ભાગ છે ડોક્યુમેન્ટરીના. 45 મિનિટમાં આખો 200 વર્ષનો ઇતિહાસ સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે એમાં. એટલે એક રીતે જોઈએ તો ગાગરમાં સાગર ભરવા જેવી વાત છે, કારણ કે 200 વર્ષમાં તો કેટલું બધું બન્યું હોય કે તમે 45 મિનિટના સમયગાળામાં ન કરી શકો. પણ છતાં જે લોકોએ જોઈ છે ડોક્યુમેન્ટરી ખૂબ જ એપ્રિશિએટ કરી છે. તો એ અમે ક્યાં જોઈ શકીએ અગર જોવી હોય? એ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટની એક લિંક છે, યુટ્યુબ ચેનલ ITV કરીને, ઓકે. એના ઉપર આ ડોક્યુમેન્ટરી અવેલેબલ છે. સર, તમારો સાહિત્ય સાથેનો કેવો સંબંધ રહ્યો છે? હું જ્યારે દિવ્ય ભાસ્કરમાં પત્રકાર તરીકે જોબ કરતો હતો, કામ કરતો હતો, ત્યારે જે દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિ આવે એમાં મારી કોલમ ચાલતી હતી, અચ્છા. સિનેગો રાઉન્ડ કરીને. ઓકે. અને બીજું કે મેં એક એક્ઝિબિશન કરેલું, એમાં લિટરેચર ઉપરથી જેટલી પણ ફિલ્મો બની હોય એનું એક્ઝિબિશન એ હતું. અચ્છા. એટલે ખાસ કરીને ગુજરાતી લિટરેચર પરથી. હા, હમ. એટલે ગુજરાતી લિટરેચર ઉપરથી અત્યાર સુધીમાં લગભગ 30-35 નોંધપાત્ર ફિલ્મો જે બની હતી, એનું પોસ્ટર્સ અને એની ડિટેલ્સ બધી. એટલે કે કઈ સાલમાં બની, કોણ નિર્માતા હતું, કોણ કલાકાર હતા, એની સ્ટોરી શું હતી, શું એવોર્ડ મળ્યા, આ બધી ડિટેલ સાથે અને એના પોસ્ટર સાથે એનું એક્ઝિબિશન રવિશંકર રાવલ કલાભવનમાં કરેલું. એટલે એ રીતે મારો નાતો રહ્યો છે. મેં પોતે વાર્તાઓ લખી છે. જે અમારું દિવ્ય ભાસ્કરનો વાર્ષિક અંક આવતો હતો ઉત્સવ કરીને, એમાં વાર્તાઓ મારી પબ્લિશ થયેલી છે. એ રીતે મારો તો સાહિત્ય અહીંયા સાથે આવીને કેવું નાતો. લાગી રહ્યું છે તમને? ના, ખૂબ સરસ આયોજન છે. ખૂબ એટલે સુંદર જગ્યા છે, સુંદર આયોજન છે. થોડું મને એવું લાગે છે કે થોડું ઓડિયન્સ હોવું જોઈએ, એના કરતાં ઓછું છે. અને એની એ કોઈક રીતે પ્રચાર પ્રસાર થાય અને થોડું ઓડિયન્સ વધે તો વધારે સારું. અમે પણ જર્નલિઝમના સ્ટુડન્ટ્સ છીએ, તો અમારી માટે તમારો એક મેસેજ, જે બી વિદ્યાર્થીઓ હવે આગળ બનવા જઈ રહ્યા છે કે બની ગયા છે, જે લોકો હજી નવા છે ફિલ્ડમાં, એમની માટે તમે શું કંઈક એક રિયાલિટી ચેક કે ટિપ આપવા માંગતા હોય? એક જ ટિપ્સ છે: મહેનત, મહેનત અને મહેનત. આ સિવાય કોઈ ઉપાય નથી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. બાકી શોર્ટકટ જેટલા બી તમે અજમાવા જશો એ યોગ્ય નથી. થરલી ખૂબ વાંચો, ખૂબ સમજો, ખૂબ ઓબ્ઝર્વ કરો અને એને તમારા કામમાં ઇમ્પ્લિમેન્ટેશન કરો. શ્યોર. થેન્ક યુ સર. અહીંયા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આગળના વર્ષોમાં પણ તમે જોડાશો એવું અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે સર. થેન્ક યુ.